મારું નામ ડૉક્ટર વત્સલ મહેતા છે. ગોપાલ ચોકમાં એટલે અમે તો અહીંયા સાધુ વાસણ રોડ પર જ રહીએ છીએ અને ખાડાઓને જે આ પ્રોબ્લેમ થાય છે ચોમાસામાં, સ્પેસિફિકલી એવરી ચોમાસાની સિઝન પછી આ થોડું ઘણું પ્રોબ્લેમ થઈ જ જાય છે બધી જગ્યાએ. તો આના લીધે એક તો સૌથી મોટો પ્રોબ્લેમ છે જે ટ્રાફિકનો, કે જ્યારે ખાડાને એવું હોય છે એના લીધે ધીમે ધીમે બધા ચલાવતા હોય છે. તો સ્પેસિફિકલી પીક અવર્સની અંદર જ્યારે આવી વસ્તુઓ ફેસ કરવી પડે તો એના લીધે ગ્રીડ બ્લોક થઈ જાય અને કોઈ જગ્યાએ ટાઈમ પર પહોંચી નથી શકાતું. અને બીજું, ખાડાના લીધે પ્રોબ્લેમ થઈ શકે કે જ્યારે આપણે કોઈ વડીલોને કે કોઈને લઈને નીકળ્યા હોય અને પોસિબલ છે કે આપણું કંઈ ધ્યાન ન હોય, આપણો રોજનો રોડ હોય, આપણને એવું લાગે કે આ ખાલી રોડ હશે અને જ્યારે ખાડો થઈ ગયો અને આપણને જજમેન્ટ ના આવે તો એવું થઈ શકે કે આપણે પડી જઈએ, સ્લીપ થઈ જાય, અથવા ખાડામાં કોઈ ટાયર આવી જાય ને આપણે આખા જ પડી જઈએ તો નાની મોટી ગમે તે ઇન્જરી થઈ શકે છે. તો એ પ્રાઇમરી કન્સર્ન હોવું જોઈએ. આનું કંઈક પિરિયોડિક સોલ્યુશન લાવવું જરૂરી છે કે એવરી સિઝનમાં જો આ થાય છે તો પરમેનન્ટ સોલ્યુશન ના હોય તો બી એનું કંઈક વૈકલ્પિક સોલ્યુશન હોવું જોઈએ કે આવું કંઈ થઈ ગયું છે તો હવે શું થઈ ગયું છે, દેટ ઇઝ હવે ઇટ એક્સેપ્ટ કરવા સિવાય કોઈ છે નહીં, પણ હવે નેક્સ્ટ શું. રાજકોટમાં 3 દિવસ અગાઉ સામાન્ય 1-2 જેટલા ઇંચ વરસાદની અંદર રાજકોટના સાધુ વાસવાણી રોડ તરફ જતા ગોપાલ ચોક રસ્તો છે, ત્યાં 2 ઇંચ વરસાદની અંદર જાણે રોડની ઉપર વોકડા જેવી પરિસ્થિતિ હોય, પાણીનો ધસમસતો પ્રવાહ, સ્કૂટર તણાઈ. રોડ ઉપર ગોપાલ ચોક નજીક આવેલા જે સર્કલ છે ત્યાં 20 ફૂટનું ડાંબરનું આખું પોપડું છે એ પાણીની અંદર તણાતા દ્રશ્યો સામે આવ્યા છે. ખૂબ જ શરમજનક દ્રશ્યો કહેવાય કે તમે પ્રી મોન્સૂન કામગીરીની પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવો છો તો આ બજેટ જાય છે ક્યાં? ચારે બાજુ રાજકોટની અંદર રોડની સ્થિતિ બિસ્માર છે, ખાડાઓ છે, કીચડ છે. ગઈકાલે ચાલુ વરસાદની અંદર મહાનગરપાલિકા કામ કરતા હતા, તેની પોલ છતી થઈ હતી. 2 દિવસ પહેલા વરસાદી પાણીની અંદર આખું સ્પીડ બ્રેકર તણાઈને જાય. આવા દ્રશ્યો અને આવું પ્રકારની કામગીરી માત્ર ભારતની અંદર રાજકોટની અંદર જ જોવા મળે છે. હરતા ફરતા અને તરતા રોડ ખૂબ જ શરમજનક કહેવાય. મહાનગરપાલિકાની ભાજપ શાસિત જે નગરપાલિકા છે તેમના પદાધિકારીઓએ ડૂબી મરવું જોઈએ કે તમે લોકો પાસેથી આટલા કરોડોના ટેક્સ વસૂલો છો, સામે તમારે જે લોકોને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા આપવી પડે એ તમે નથી આપી શકતા. ચારે બાજુ રાજકોટની રોડની પરિસ્થિતિ પર લોકો રોષે ભરાયેલા છે. જાગૃત નાગરિકો વિડીયો વાયરલ કરી અને જનતા જે ભાજપનો સામે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે ગઈકાલે જે સ્થિતિ છે એ રાજકોટના ગોપાલ ચોક નજીકની છે કે 20 ફૂટનું ડામરનું આખું પોપડું જે કામ કરતી એજન્સી છે તેમાં રાજકોટના જે ભાજપ નગરપાલિકા છે એના શાસકોની ભાગીદારી છે. એજન્સીઓને ખટખટાવવા માટે હલકી કક્ષાનું જાણી જોઈને કામગીરી કરવામાં આવે, વારે વારે કામ કરવાથી એજન્સીઓને પૈસા વધુ મળે. બસ આ જ પ્રકારની દાનગતિ રાજકોટની અંદર સમગ્ર રોડની સ્થિતિ તમે જોઈ શકો છો. અને આના માટે અમારું કોંગ્રેસ પક્ષનું સ્ટેન્ડ ક્લિયર છે કે રાજકોટજનીઓને જે મોટા પાયે જે રોડ રસ્તાની જે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે, કમરતોડ ખાડાઓ છે, આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે આવનારા સમયની અંદર કોંગ્રેસ મહાનગરપાલિકાનો ઘેરાવ કરશે. જરૂર પડે તો મહાનગરપાલિકાના કમિશનરનો ઘરનો ઘેરાવ અમે કરવાના છે.